આજથી 150 વર્ષ પછી શ્રીનાથજી નાથદ્વારાથી પાછા જતા રહેશે નો ભાગ 2। ગયા ભાગમાં આપણે જોયું કે રથનું પૈડું મેવાડમાં અટકી ગયું અને ઠાકોરજીએ કહ્યું કે આ ગામના રાજાને બોલાવવામાં આવે। પંડિત દામોદરજીએ મેવાડના રાજા રાજસિંહને બોલાવ્યા। જે રીતે ગંગાબાઈ ઠાકોરજી જોડે વાતો કરતા હતા એવી જ રીતે રાજા રાજસિંહ પણ એકલિંગજી મહારાજ જોડે વાતો કરી શકતા હતા। ગંગાબાઈએ રાજાને કહ્યું કે અમે વ્રજથી અહીંયા આવ્યા છીએ અને ઠાકોરજીની ઈચ્છા છે કે અહીંયા જ રોકાઈ જાય, શું તમે એમને શરણ આપીને મંદિર બનાવશો? રાજા રાજસિંહ તો ખુશ થઈ ગયા, પણ સિંહાદના નાથ અને એમના ગુરુ એકલિંગજીને પૂછ્યા વગર નિર્ણય કેવી રીતે લેવો? રાજસિંહે કહ્યું કે હું મારા ગુરુ મહાદેવજીને પૂછીને આવું છું। રાજાએ મહાદેવજીને પૂછ્યું કે પ્રભુ, તમારા મિત્ર સખા ઠાકોરજી પધાર્યા છે અને અહીંયા તેમના માટે મંદિરની સ્થાપના કરવાનો કહે છે। તો મહાદેવજીએ હસીને કહ્યું કે જો મેવાડની પ્રજા આના નખરા ઉઠાવી શકે તો જ લાલાને અહીંયા રહેવા દો, નહીં તો જવા દો, કેમ કે એ અલગ અલગ શ્રૃંગાર કરે છે, 8 વખતની ઝાંખીઓ લે છે અને નિત્ય નવો ભોગ પણ માંગે છે। ફરીને આ વાત ગંગાબાઈના કાનમાં પડી। એમણે ઠાકોરજીને કહ્યું કે તમારા મિત્ર તમારા માટે આવું કહે છે। ઠાકોરજીએ કહ્યું એ તો ભોળાનાથ છે, એમને કશું નથી જોઈતું, પણ મારા નખરા એ જાણે છે। હું મેવાડની જનતાને વચન આપું છું કે હું અહીંયાનું પાણી પણ નહીં પીવું। તો જે પ્રમાણે મેં કહ્યું હતું કે વાર્તા ઘણી લાંબી છે, આગળની વાત જાણવા માટે ભાગ 3 માટે રાહ જુઓ।